વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખંડસ્થ સંકલન માટેની એક શોર્ટ ટ્રીક જોવાના છીએ કે જે જોઈને તમને MCQ માં કોઈ પણ પ્રકારના આવા દાખલા પૂછાય તો તમે ડાયરેક્ટ જ જવાબ આપી દેશો વિથિન 10 સેકન્ડ. બરોબર છે? આ તમે 10 સેકન્ડની અંદર ડાયરેક્ટલી જવાબ આપી શકશો. કેવી રીતના ખાસ ધ્યાન આપજો ભાઈ. x વર્ગ અને e3x આપેલું, મતલબ પેલા છે તમને કોઈ બહુપદી આપેલી છે અને બીજા નંબરમાં તમને કોઈ એક્સપોનેન્શિયલ ફંક્શન આપેલું હોય કે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન આપેલું હોય ત્યારે તમે આ શોર્ટ ટ્રીકનો ઉપયોગ કરી શકશો. સૌથી પહેલા તમારે એક આવું ટેબલ બનાવવાનું. ત્યારે સમજૂતી માટે તમને સમજાવું છું, બરાબર છે? બાકી તમે ડાયરેક્ટલી કામ કરી શકશો. અહીંયા x વર્ગ લખો પહેલું પદ, અહીંયા બીજું પદ. પહેલા પદ વાળાના વિકલન કરો, આ 2x, બરાબર છે? પહેલા પદ વાળાને શું કરશો તો વિકલન કરો, આ 2x છે, 2x નું વિકલન શું થશે મિત્રો? 2 થશે, અને 2 નું વિકલન શું થશે તો 0. બરાબર છે? અહીંયા આપણે શું કર્યું છે તો વિકલન કર્યું. રેડી છે? અહીંયા આપણે શું કરવાનું છે ભાઈ? સંકલન કરવાનું છે. શું કરવાનું છે? સંકલન. e3x by 3, e3x by 9, e3x by 27. અહીંયા શું કર્યું આપણે? સંકલન કર્યું. આવી પ્રક્રિયા ક્યાં સુધી કર્યા રાખવાની ભાઈ? તો કે જ્યાં સુધી વિકલનમાં 0 ના આવે ત્યાં સુધી આવી પ્રક્રિયા કર્યા રાખવાની. પછી શું કરવાનું તો કે પ્લસ સાઇન, આ માઈનસ સાઇન, આ પ્લસ સાઇન, આ માઈનસ, અને ડાયગોનલ વાઇઝ આપણે ગુણાકાર કરી નાખીશું એટલે આપણો જવાબ આવી જાય. ક્લિયર છે? તો અહીં i બરાબર જવાબ આવશે x વર્ગ e3x by 3, પછી માઈનસ 2x e3x by 9 પ્લસ 2 e3x by 27 અને પ્લસ. બરાબર છે? તો આ રીતના આવા ખંડસ્થ સંકલનના દાખલા જે છે તમે આ રીતથી સોલ્વ કરશો તો તમે ટાઈમ બચાવી શકો. રેડી? તો આ રીતના મિત્રો નવી નવી ટ્રિક્સ શીખવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો અને આપણા આઈડીને લાઈક કરજો. બરાબર?